સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયો હતો તો ધીરે ધીરે મતદારો મતદાન મથકે જતા જોવા મળ્યા હતા। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયો હતો। 1,05,000 મતદારો માટે 130 ઈવીએમ મશીનથી મતદાનનું આયોજન કરાયું છે। તો 1,05,000 મતદારોમાં 47,268 મહિલા તેમજ 5,864 પુરુષ મતદારોનો સમાવેશ થયા છે। ધીરે ધીરે મતદાતાઓ મતદાન મથક ઉપર મત આપવા માટે આવી રહ્યા છે। તો વોર્ડ નંબર 18માં 93 બૂથમાંથી 45 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે। આ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લિંબાયત, પરવટ અને કુંભારિયાના આ વોર્ડ નંબર 50% બૂથ સંવેદનશીલ છે। વોર્ડ નંબર 18 માટે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતુ કાછડ, આમ જનતા પાર્ટીમાંથી સૂરજ આહિર અને કોંગ્રેસ પાર્ટીમાંથી સંજય રામાનંદી છે તથા ઓવૈસીનો પક્ષ AIMIMનો ઉમેદવાર અને અન્ય બે પક્ષના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।